પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 5મી જાન્યુઆરી 2026 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે જે કલમ આપણે જોવાના છીએ એ ઉત્પત્તિનું પુસ્તક, એનો 16મો અધ્યાય અને બીજી કલમ. ઉત્પત્તિ 16 અને 2 ત્યાં લખ્યું છે, અને સારાએ ઇબ્રાહિમને કહ્યું, હવે જો યહોવાએ મને જણવાથી અટકાવી છે, માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહિમે સારાનું કહ્યું માન્યું. યહોવાએ ઇબ્રાહિમને તેડું આપેલું અને એમના લગ્ન, ઇબ્રાહિમના લગ્ન સારાની સાથે થયેલા હતા. લગ્ન જીવનના વર્ષો થયા પણ બાળક હતું નહીં. અને એવા સમયે સારાએ પત્નીએ પતિને એક સૂચન કર્યું કે મને લગ્ન પ્રસંગમાં જે દાસી આપી છે મારા ઘરનું કામ કરવાને માટે, તો હવે મને બાળક થતા નથી અને બાળક જોઈએ છીએ, તો મારી દાસી જે હાગાર છે, જે મને ઘરનું કામ કરવા માટે આપી છે, એની સાથે તું પત્ની તરીકેનો સંબંધ રાખ, અને એનાથી જે બાળક થશે એ મારું થશે. પ્રથમ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આ પ્રસ્તાવ, એક પત્નીનો પ્રસ્તાવ, એ ખોટો છે એવું આપણે આજે કહી શકીએ છીએ. પરંતુ પ્રાચીન સમયમાં, ઇબ્રાહિમના સમયમાં એમની જે સંસ્કૃતિ હતી એમાં એક એવો નિયમ હતો કે લગ્નના કેટલાક વર્ષો પછી બાળક ના થાય તો એમને જે દાસી ઘરનું કામ કરવા માટે આપી હોય એની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખે, અને એનાથી જે બાળક થાય એ પરણેતરનું બાળક ગણાય, એવી એક માન્યતા હતી અથવા એમનો રિવાજ હતો. પણ નવા કરારના સમયમાં આપણે આજે છીએ તો આ વિચાર એ આપણે સહમત થતા નથી. પરંતુ પ્રભુના વચનોમાં અહીં આગળ જે ખાતરી આપી, જ્યારે આપણે 15મો અધ્યાય ને 4થી કલમ જો જોઈએ તો યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે નોકર તારો વારસ થશે નહીં, પણ તારા પેટનો પુત્ર થશે, એ તારો વારસ થશે. આટલી ખાતરી આપેલી છતાં આ ઇબ્રાહિમે એની પત્નીને એ કહ્યું નહીં કે આપણે રાહ જોઈએ. યહોવાએ મને વચન આપ્યું છે અને યહોવાના વચન પ્રમાણે આપણને દીકરો થશે. પણ અહીંયા લખ્યું છે, ઇબ્રાહિમે સારાનું કહ્યું માન્યું. અને શું થયું? હાગારના પેટે જે દીકરો થયો ઇસ્માઇલ, એ આખી કોમ અલગ થઈ. અને ત્યાર પછી જે પુત્ર થયો ઈસાક, કે જેના દ્વારા યહૂદી પ્રજા અને ઇસ્રાયેલી પ્રજા. એટલે અહીંયા કહેવાની બાબત કે ઈશ્વરને માટે સર્વ શક્ય છે. આપણને ઈશ્વરે વચનો દ્વારા 2026માં જે પ્રોમિસ આપ્યું છે, કોઈ પણ પ્રકારનું પ્રોમિસ છે, એના માટે આપણે પ્રભુના સમયની રાહ જોવાની છે. અને એટલા માટે પ્રભુની સહાય માગીએ. આ 2026નું વર્ષ આપણા જીવનોને માટે પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે, એવી પણ આપણે પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. ઇબ્રાહિમનો વિશ્વાસ હતો
પણ ઇબ્રાહીમે મારી દ્રષ્ટિમાં અહીંયા જાણે કે ભૂલ કરી. રાહ જોવાની હતી. મને યહોવાએ જે પ્રોમિસ આપ્યું છે એ પ્રમાણે આપણો પોતાનો દીકરો થશે. અને આજે એ પ્રભુના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે એનો વ્યવહાર કરે છે, એનો આશીર્વાદ આપે છે. 16મો અધ્યાયને 2જી કલમ ઇબ્રાહીમને કહ્યું કે યહોવાએ મને જણવાથી અટકાવી છે, માટે મારી દાસી સાથે તું પત્ની તરીકેનો સંબંધ રાખ. અને આ વચન દ્વારા પ્રભુ એની યોજનાના ભાગરૂપે આપણને એનો આશીર્વાદ આપે છે. ત્યારે આવો 2026માં પ્રભુ આપણને એની યોજનામાં આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન જે તે સમયના અનુરૂપ લખવામાં આવ્યું, પરંતુ આજના સમયમાં તમે અમને જે આશીર્વાદ આપવા માગો છો એના માટે અમને તૈયાર કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.